નમો લોહી સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાણમ નમો લોહી સૌ આહિર્યાન નમો લોહી સૌ જયાનમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગોકમોહિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિદાતા 28મી ગાથા શ્રીધુનું સ્વરૂપ 27માં સંસારી જીવનનું સ્વરૂપ બતાવ્યું. એનાથી વિરુદ્ધ હવે સિદ્ધ સ્વરૂપનું વર્ણન. આત્માની પૂર્ણ નિર્મલ દશા તથા કેવી એની અવસ્થા અને સ્વરૂપ હોય એનું વર્ણન છે. અને એવું જ આત્માનું સ્વરૂપ છે. જે સિદ્ધમાંથી નીકળી ગયું એ આત્માથી નીકળવા યોગ છે. સિદ્ધમાં રહ્યું તે રહેવા યોગ છે. સમજાણું કાંઈ? બરાબર. જેવા સિદ્ધ છે પરમાત્મા એવો જ આત્માનું સ્વરૂપ છે. કેમ કે સિદ્ધ જે થયા એ આત્મામાંથી થયા છે, બહારથી થાય એવું છે. ક્રિયાઓ જે પુણ્ય પાપની છે એમાંથી સિદ્ધ થાય, શરીરમાંથી થાય. તેમ એક સમયની પર્યાય જે વિકાસ છે એમાંથી કઈ સિદ્ધ પદ આવે? અંતરમાં અનંત જ્ઞાન દર્શન આનંદ પરિપૂર્ણ સ્વભાવ સત્તા અસ્તિકાય છે ને, એવી પરિપૂર્ણ આત્માની સત્તા એને એકાગ્ર કરતા એમાંથી સિદ્ધ બુદ્ધની પ્રાપ્તિ થાય છે. સમજાણું? અહીં બુદ્ધિ આવ્યું છે જીવનું તો છે થોડું જુઓ. સર્વપણાની અને સર્વદર્શીપણાની ઉપલબ્ધિ છે નરેન્દ્રભાઈ. 28નું પાછળનો ભાગ છે, છેલ્લી 5 લીટી છે. શું કે છે કે આ આત્મા જે છે પરમેશ્વર સર્વજ્ઞ પરમેશ્વરે જોયો એવો જે આત્મા એ પોતાના અંતર આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરતા તદ્દન પૂર્ણ એકાગ્ર થતા સર્વજ્ઞ ને સર્વદર્શી પણ પ્રગટ થાય. સમજાણું કાંઈ? એ સર્વજ્ઞ ને સર્વદર્શીની પ્રાપ્તિ થતા એ જ દળ કર્મોના નિમિત્તભૂત ભાવ કર્મોના કર્તૃત્વનો વિનાશ છે. કહીએ છે ને અર્થ કરીએ એમને માર્યું નથી જપતા. આત્મામાં સર્વજ્ઞ અને સર્વદર્શી સ્વભાવ છે. કારણ કે જે વસ્તુ હોય એનો જ્ઞાન દર્શન સ્વભાવ જીવનો એ પરિપૂર્ણ જ હોય. વસ્તુનો સ્વભાવ કઈ પરિપૂર્ણ ખંડિત અને વિકારી હોઈ શકે? વસ્તુમાં ન્યાયથી વસ્તુ છે આત્મા અને એનો જે જ્ઞાન દર્શન આનંદ સ્વભાવ એ પરિપૂર્ણ અને અખંડ એકરૂપ છે. એવા સ્વભાવની અંતરમાં અનુભવની પ્રતીતિ કરી અને સ્વરૂપમાં ઠરતા શક્તિમાં જે પૂર્ણ સર્વજ્ઞ સર્વદર્શી છે એ વર્તમાન પ્રગટ વ્યક્તતા પ્રગટ થાય એને અહીંયા સર્વજ્ઞ ને સર્વદર્શી સિદ્ધપદ કહે. સમજાણું કાંઈ? એ ભગવાનને દ્રવ્ય કર્મોના નિમિત્તભૂત ભાવ કર્મોનો તો વિનાશ છે. જળ કર્મનો સંયોગ ને એનાથી ઉત્પન્ન થતા પુણ્ય પાપ દયા દાન વ્રત ભક્તિના પરિણામ એ ભાવ કર્મ એનો તેને નાશ છે. આ તો સમજાય છે ને જાજરાય? આત્મા સિવાય વાત શું ત્યારે માનવ આત્મા હું આત્મા કઈ દોડા દોડ કરે ને કઈ પૂજા કરે ને ભક્તિ કરે ને આ પહેલા ને વ્રત તપ કરે તો બધો વિકલ્પ છે. આત્મા નથી. શું થાય એવે રસ્તે દોરાઈ ગયો છે અનાદિથી. એને નિજ ઘરમાં આવવું કઠણ પડે.
કે છે ભાઈ તને બીજા પદાર્થની શક્તિ ને સામર્થ્યની તને પ્રતીતિ આવે છે, તો તેનો જાણનાર તું એમાં કોઈ શક્તિ ને સામર્થ છે કે બધું શક્તિ ને સામર્થ પરમાર્થ છે? સમજાણું કાંઈ? ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવ, જ્ઞ સ્વભાવ, સ્વભાવી વસ્તુ તેનો જ્ઞ સ્વભાવ, સ્વભાવી વસ્તુ તેનો દર્શન સ્વભાવ, સ્વભાવી વસ્તુ તેનો આનંદ સ્વભાવ. એવા સ્વભાવની અંતરની પ્રતીતિ કરતા કે હું તો આવડા સામર્થ્ય વાળો છું, સર્વજ્ઞ સર્વદર્શી પૂર્ણ આનંદના એની સાથે વીર્ય ભેગું આવી ગયું, એવા સામર્થ્ય વાળો છું એવું અંતરમાં સમ્યક દર્શનમાં પ્રતીતિ કરતા આત્માનું આટલું સામર્થ્ય એમ પ્રતીતમાં આવે. સમજાય છે કાંઈ? અને એ પ્રતીતિના ભાવમાં જે આત્માના સામર્થ્યની પ્રતીતિ આવી, એ આત્માના સામર્થ્યમાં એકાગ્ર થાય ચારિત્ર. ચારિત્ર્ય છે ચરમું આનંદ ઘન ભગવાન પૂર્ણાનંદ, એની પ્રતીતિ પછી એમાં ઠરવું, ઠરતા શક્તિમાં પરિપૂર્ણતાથી વર્તમાન દશામાં વ્યક્તતા પરિપૂર્ણતા આવે. આ એને મોક્ષ અને સિદ્ધપદ કહે. હવે એને કઈ સમજવું હોય, દરકાર ન હોય તો એમને અનાદિકાળથી રખડે છે. એવા પરમાત્માને ભાવ કર્મનો નાશ છે એમ કે છે. એને પુણ્યપાપના વિકલ્પ હોતા નથી. સંસારી નહોતા, હોય છે તો પેલું કહ્યું આશ્રમ નિબંધમાં. એ દ્રવ્ય કર્મોના નિમિત્તભૂત, દ્રવ્ય એટલે જળ કર્મ, જળ જ્ઞાનાવરણ, એના નિમિત્તભૂત ભાવ કર્મ એટલે પુણ્યપાપના વિકલ્પો, એનું કર્તૃત્વ પરિણમન એનો વિનાશ છે. એનું પરિણમન જ્ઞાન સિદ્ધને છે નહીં. આ જ વિકારપૂર્વક અનુભવના અભાવને લીધે હવે એ પરમાત્મા આત્મા પોતાની શક્તિની પ્રગટ વ્યક્તતા પૂર્ણ પ્રગટ કરી એને વિકારપૂર્વક અનુભવ, વિકારનો જે અનુભવ હતો એનો અભાવ થયો. અનુભવના અભાવને લીધે ઉપાધિક સુખ દુઃખ પરિણામોનો ભોગતોનો વિનાશ છે. એને સંસારની કલ્પનામાં વિષયમાં સુખ છે, ઘાણીમાં પીલાય તો દુઃખ છે, એવી જે કલ્પના હતી એ કલ્પનાના દુઃખના પરિણામોનો ભોગતોનો વિનાશ છે. એનું ભોગવું એને હોતું સમજાણું કાંઈ? ભાઈ આ ધોળા બધાની વાત હાલે. કાળા બજાર સવાર માલતું હતું કે કાળા બજાર ભાઈએ કીધું કાળા બજારમાં બહુ હાલે છે. કાળા બજાર તો મેલા પરિણામ. હે ત્યાં બજાર બહાર ક્યાં હતી? અંદર ભગવાન આનંદ સ્વરૂપ જ્ઞાન મૂર્તિ, એમાં વિકારી પરિણામ મેલા એ કાળા બજાર છે. કાળા બજારમાં તો ખોટ જાય એમ કે અહીં તો હવે ધોળો બજાર કેમ થઈ ચાલે છે. એમ તેથી કે છે જેને ધોળો એટલે ઉજળો આત્માનો વેપાર કર્યો એને કેવી દશા હોય એનું વર્ણન થાય. સમજાણું કાંઈ? હા, કે છે ઉપાધિ સુખ દુઃખ પરિણામ. દેખો પૈસામાં, સ્ત્રીમાં, આબરૂમાં સુખ છે એવી કલ્પના, એ ઉપાધિક સુખ હતું. અને પ્રતિકૂળતામાં ઘાણીમાં પીલાય, શરાબ વાગે અને રેલમાં પીલાઈ જાય. હા, એમાં માન્યું હતું કે આ દુઃખ છે. હમણાં નો સાંભળ્યું છે છોકરાઓને સાંભળ્યું તમને મુંબઈમાં? આમ રોટલી વણાઈ ગયો. આમ આવતીથી ઓલી કોકની મોટર કોકો જાણીતો છે, મોટો કોક. હે હા, કોક આવતો અને ઓલી કોર આવતી 2 માળની ઓલી, બસ 2 માળની, એમાં વચ્ચે આવી ગયો આમ બચારો. આમ એ ઓલામાં ગરી રોટલી વણાય આમથી. હા,
એ તો એવું અનંત વાર થયું છે, એ કઈ નવું નથી. એ તો દેહના પીલાવા થયા, એમાં દુઃખ લાગે છે દેહના પીલાવાનું નહીં. એ હું છું ને મને થાય છે એવી માનતાનું દુઃખ એને અનંત હતું. એ દુઃખનો સર્વજ્ઞ પદમાં ના થઈ ગયો છે એમ કે. હા હા. અને આમ અનુકૂળતા બહારની શરીર સુંદર, પૈસા, આબરૂ, કીર્તિ, ધૂળ. આ ધૂળ એટલે પૈસા 2-5 લાખ 2 લાખ. સુખી છું. મૂંડ કલ્પના જે કરતો સુખની એ ઉપાધિ સુખનો સિદ્ધ પદમાં અભાવ છે. સમજાય છે કાંઈ? ભગવાન આત્મા નમો સિદ્ધાંત ને આ તો વાત આલે છે. નમો સિદ્ધાંત નમો ગોખે પણ શું સિદ્ધ છે ખબર ન મળે. નમો હરિયંતાંગ હું પણ હરિયંતાંગ એટલે નમો સિદ્ધાંત એટલે સીધી એટલે હું પણ હવે એક ચીજ કોઈ હશે કોઈ ભગવાન ને. હરિયંતાંગ કોઈ હરિંદ રાજા થઈ ગયો છે કો પ્રધાનમંત્રી એમ કે છે ને. આ તો કે છે ભગવાન આત્મા જ્ઞાનાનંદ સચિદાનંદ શુદ્ધ આનંદ સ્વરૂપ, એનાથી વિરુદ્ધ અજ્ઞાન અને મિથ્યાત અને રાગદ્વેષ પરિણામ જે હરિનામ વેરી વિકાર વેર છે એનો સ્વભાવને આશ્રય કરીને નાશ કર્યો, એનું નામ અરિહંત કહેવામાં આવે. એ આત્માનું પદ છે, કોઈ સંપ્રદાયની ભાષાના સંપ્રદાયનો કોઈ રાજા નથી કોઈ. સમજાણું કાંઈ? એમાં નમો સિદ્ધાંત હરિહંત ને 4 કર્મનો નાશ હોય ને 4 કર્મ બાકી હોય ત્યારે બિરાજે છે મહાવીર ક્ષેત્રમાં સિમંદર ભગવાન નમો હરિહંતાંગ ના. પણ જેને પછી 8 કર્મને શરીરનો અભાવ થઈ ગયો અને આત્મા એકલો રહી ગયો પૂર્ણ આનંદની પ્રાપ્તિ, એને સિદ્ધ કહે છે. એ સિદ્ધનું વર્ણન છે. સમજાણું કાંઈ? કે છે વિકારભૂત અનુભવના અભાવને લીધો. વિકારનો જે અનુભવ હતો અજ્ઞાનીને અનુભવ કઈ જળનો, શરીરનો, પૈસાનો, રોટલા દાળમાં તો નહોતો. શું સંસારમાં જીવને દાળ ભાત રોટલી, સ્ત્રીનું શરીર, પૈસા, મકાન એનો અનુભવ નહોતો. એ તો પર પદાર્થ છે. મારે જળનો મારી હતો કેદી એને એમ માન્યું છું કે આ મને ઠીક છે એવી કલ્પના વિકારનો અનુભવ હતો. અને પ્રતિકૂળતા વખતે દરિદ્રતા હોય, રોગ હોય, સમજાય ને, ઘરમાં એક ખાટલો ઉઠે તેમ બીજો પડે, 2-5 વર્ષ સુધી કોઈ નિરોગતા રહે નહીં, પછી માને કે મેં દુઃખી. એ દુઃખની જે કલ્પના વિકારનો અનુભવ હતો એને, પરનો નહીં, રોગનો નહીં, નિર્જનતાનો નહીં. એ કહેજો વિકાર પૂર્વક અનુભવના અભાવને લીધે જીવમાં અનાદિથી વિકારનો જે અનુભવ હતો એના અભાવને લીધે ઉપાધિક સુખ દુઃખ પરિણામોના જે ઉપાધિક કલ્પનાનું સુખ દુઃખ જે માન્યું હતું એના ભોગતોનો સિદ્ધ પદમાં વિનાશ છે. એકલા આનંદનો અનુભવ છે હવે એમ કે છે. સમજાણું કાંઈ? અને આજ અનાદિ વિવર્તનના ખેદના વિનાશથી અનાદિ જ્ઞાનની અવસ્થા ખંડ-ખંડપણે પરિણમન કરતી, ખંડ-ખંડ વિવર્તન પરિણમન કરતી, એનો ખેદ હતો દુઃખ. એના વિનાશથી જેનું અનંત ચૈતન સુસ્થિત થયું છે, ભગવાન આનંદ કંદ જ્ઞાનમાં લીન થયો છે, એવું જે સુસ્થિત આત્માને સ્વતંત્ર સ્વરૂપ અનુભૂતિ લક્ષણ સુખ, દેખો આ સુખ આત્માને સ્વતંત્ર સ્વરૂપ અનુભૂતિ લક્ષણ સુખ એનો ભોગતા છે. સંસારમાં રાગ દ્વેષનો ભોગતા હતો. સમજાય છે કાંઈ? ધર્મ પામતા કંઈક આનંદનો ભોગતા અને કંઈક રાગનો ભોગતા, બે મિશ્રિત હતું. ભેગું લેવું છે ને બધું. અને પૂરણ સિદ્ધ થતા એકલો આનંદનો ભોગતા રહી જાય. શું કહ્યું? અનાદિથી એકેન્દ્રીના ભાવથી માંડીને 9મી ગૃહ ગયો અનંતવાર. જૈન દિગંબર સાધુ હોકર મિથ્યા દ્રષ્ટિ, એ વ્રતના વિકલ્પ છે, એ મારા છે એમ માનીને મિથ્યાત્મના સેવનમાં એકલો દુઃખનો અનુભવ હતો, ઉપાધિક દુઃખનો અનુભવ. અને કદાચિત ક્યાંક અનુકૂળ હોય
તો માન્યું હોય કે મને ઠીક છે. એ ઉપાધિ કલ્પનાના સુખનો અનુભવ, એ સંસાર છે. હવે ધર્મ પામ્યો જ્યારે આત્મા આનંદ સ્વરૂપ છે, જ્ઞાન છે, એવી જે પ્રતીત થઈને અંશે આનંદ આવ્યો અને અંશે હજી રાગનો ભાગ રહી ગયો, તો આનંદનો અનુભવ છે, થોડો રાગનો અનુભવ છે. એ સાધક દશા કહેવાય છે. રાગ બધો ટળીને એકલો આનંદ રહી જાય છે, એને સિદ્ધ દશા કહેવાય છે. હા, બે આવી ગયું. કાંઈ કોઈ ઘરમાં તપાસવું કેવી નથી તો આપડી ગઈ ને. અબ હું કબૂ નું ઘર ગયો નહીં તો એ તો ઓલામાં હતું ને, ચઢાળામાં પહેલી ચોપડીમાં હતું. ઓલાને આપી દીધી ને, પંડિતજીને આપી દીધી. એક હતી, અબ હમ કબહુ ન નિજ ઘર આયે, પર ઘર ભમત અનેક નામ ધરાયે. ભગવાન આત્મા જ્ઞાન ચૈતન પુંજ પ્રભુ અનાત્મૂળ અતિન્દ્રિય આનંદનું રૂપ જ એનું સ્વરૂપ છે. એના અંતરના ઘરમાં આવ્યા વિના એને પુણ્યને પાપને હરખ શોકના વિકલ્પો ઉપાધિ રૂપ એનો અનુભવ કર્યો છે. બરાબર છે. આ પૈસા વાળા સુખી છે કે નહીં? આમ કરોડપતિ કહેવાય. બોલો કેટલો 2 અબજ અને 40 કરોડ દોષમાં વાણીઓ ચાલો ફાટી ગયું છે. ધૂળે નથી આમ હવે તો ધૂળ છે ને બહાર. તને કલ્પના થઈ કે આ મને ઠીક છે, એ ઉપાધિનું સુખ છે, એટલે મેલનું સુખ છે, દુઃખ છે. બરાબર છે કે નહીં? એ દુઃખનો અનુભવ કરે છે. એમ કે છે આ દેવમાં સ્વર્ગમાં જાય પુણ્યક્રિયા કરીને, દયા દાન વ્રત ભક્તિના પરિણામ હોય, પુણ્યના સ્વર્ગમાં જાય. ઇન્દ્રાણીને સુખ હોય ઘણું, એ સુખ પણ રાગનું દુઃખ છે, આકુળતાનું સુખ છે. એટલે દુઃખ છે. દેવો દુઃખી, રાજા દુઃખી, રંક દુઃખી, આનંદ સ્વરૂપને ભૂલી અને જે વિકારની ઉત્પત્તિ કરે એ બધું દુઃખ છે. સમજાણું? કાંઈ એ દુઃખના ટુકડા 2 પડી ગયા, થોડો આમને થોડો દુઃખી સાધકમાં. અનાદિથી એકનું દુઃખ હતું એ સંસાર, એ બહિરાત્મા. અંતરાત્મા થતા વસ્તુનું ભાન, ઓહો આનંદ તો મારા સ્વરૂપમાં, હું આનંદ સ્વરૂપ છું. સ્વરૂપાનંદી મારી ચીજ જ સ્વરૂપ છે આનંદ. એનું ભાન થતા અંશે આનંદનું વેદન આવે અને હજી બાકી થોડો રાગ છે, એનું દુઃખ હોય. એ મિશ્રિત દશા છે. એને અંતરાત્માની સાધક દશા કહેવામાં આવે. એ સર્વથા રાગ દ્વેષના પરિણામનો ભોગવાનો નાશ થઈ એકલી અનુભૂતિનો આનંદનો અનુભવ થાય, એને પૂર્ણ સુખનો અનુભવ કરનાર એને સિદ્ધ કહેવામાં આવે છે. એને પરમાત્મા, બહિરાત્મા, અંતરાત્મા ને 3 દશા છે જીવની. એટલું ગોખું અને સમજાય કેટલું. ઓલા પછી કરે બચારા આત્મા આત્મા કરે છે. નેમચંદજી તમારા આવ્યા હતા વારમાં, કઈ સમજાય નહીં. શું કરે? અભ્યાસ તો મળે બહાર કે બિલકુલ આ પોતા જૈનમાં છે. નમો યંતાન, નમો યંતાન, હું નમો યંતાન. દિગમ કોને કેવા? દિગ નામ વસ્ત્ર તો ઠીક, પણ દિગ નામ પુન પાપના વિકલ્પ, એની લાગણી વિનાનો આત્મા, એને દિગંબર કહેવામાં. શું થાય? ભગવાન અંદર નિર્વિકલ્પ આનંદ કંદ છે. એની દ્રષ્ટિ કરતા એ દિગંબર સમ્યક દ્રષ્ટિ થાય છે. આ તો જન્મના દિગંબર માં માટે ખોખા દિગંબર નથી. નામ તો ગમે એનું આપે. કઠિયાર ને કે શું કેવાય નથી આવતું ને, કેમ ભણતરમાં આવતું ને, ભીખંતો ધનપાલ એમ આવતું. ધનપાલ નામ ને ભીખ માગતો હતો. હું લક્ષ્મી નું કઈ આવે છે, કઈ નામ ચોપડીમાં આવતું કઈ. લાકડા વેચી લક્ષ્મી,
નામ શું લક્ષ્મી વેચે લાકડા. નામ પર હું ધૂળ પડી પડી. આ તો આત્મા પ્રભુ અતિન્દ્રિય આનંદનો નાથ સ્વરૂપે પોતાના, પણ જે કોઈ ચીજ હોય સ્વરૂપે વિકૃત હોઈ શકે નહીં. સ્વભાવ હોય વિકૃત હોય નહીં, અપૂર્ણ હોય નહીં, દુઃખ ન હોય. ન્યાય છે એને જોવું પડશે કે નહીં? ભગવાન આત્માનો વાસ્તવિક સ્વભાવ તો જ્ઞાન ને આનંદ છે. એને ભૂલી અને પુણ્ય પાપના હર્ષશોકને ભોગવવું એ દુઃખ દશાના ભોગવનારા છે પ્રાણી. ચાહે તો રાજા હોય કે ચાહે તો દેવી અધર્મના ભોગવનારા છે. ધર્માત્મા થઈએ હું તો આનંદ ને જ્ઞાન સ્વરૂપ છું. મારામાં તો શાંતિ ને આનંદ છે. મારી શાંતિ, મારા માટે આનંદની ખોજ બહારમાં નથી. મારો આત્મા આનંદ સ્વરૂપની ખોજમાં જતા આનંદની પ્રાપ્તિ થાય અને થોડું રાગનું દુઃખ પણ રહે. એવી દશાને સાધક ધર્માત્મા અંતરાત્મા કહેવામાં. આમાં તો ન્યાયથી સમજાયું છે, પણ હવે મારા મગજ મૂકે નહીં કઈ. ભગવાન 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 કર્યા કરે છે. સમજાય છે કે સકાય ની દયા પાવો, વ્રત પાવો, પણ તું કોણ છો? પણ તારી તો દયા પાડ પહેલી. હા કેમ ભરતભાઈ જોવાની જો ત્યાં કેટલા અભ્યાસ કરે ઘાટકો પર. સમજાણો? ભગવાન આત્મા 5-6 જગ્યામાં ઘાટકો પર જોવાની મારા ઝીણા અભ્યાસી સૂક્ષ્મ તત્વનો ઊંડા ઉતરવા પ્રયત્ન કરે છે. હા વસ્તુ છે કે નહીં? કાંઈ છે તો એની શક્તિ અને સ્વભાવથી ખાલી હોય. વસ્તુ કેવી ને સ્વભાવથી ખાલી, પાત્ર કેવો ને ગળપણથી ખાલી. સમજાયું? કાંઈ એમ ભગવાન આત્મા વસ્તુ છે તો એમાં વસેલી શક્તિઓ છે. વસ્તુમાં વસેલી રહેલી કોણ? જ્ઞાન આનંદ એવી શક્તિઓ વસેલી છે. અનાદિની વસ્તુ એવી છે. એનું અંતરમાં રાગથી ભિન્ન પડીને ભાન થતા ચારિત્ર દોષો, પણ રાગથી ભિન્ન પડીને આત્મા આનંદ છે એવો સ્વાદ આવતા એને આત્મા જાણ્યો. એ અંતરાત્મા એટલે આત્મામાં જે સ્વભાવ હતો એ રૂપે પ્રતીતના અનુભવમાં આવ્યો. ત્યારે હજી એને થોડો રાગ દેતો રહી જાય છે. તેથી તે મિશ્ર કંઈક સુખ છે કંઈક દુઃખ છે. એ જ આત્મા પોતાના સ્વરૂપમાં પૂર્ણ સ્થિરતા કરે છે એકાકાર થઈને, ત્યારે ઉપાધિના સુખ દુઃખની કલ્પનાનો નાશ થઈ જાય છે. સમજાણું? કાંઈ વાત તો ઘણી સીધી સરળ અને સત છે, પણ એના રસ્તે ગયો નહીં એટલે એટલું બધું અટપટું લાગે છે ને. અને કઈક કરવાનું કે આ જાત્રા કરો, ત્યાં જાત્રા કરો. આ જાત્રા નથી. હવે સાંભળને, બહારના ડુંગરા પર જઈને ચડે, બરાબર શું ભાવ હોય, પણ ધર્મ બરમ નથી. એ શુભ ભાવની આકુલતા છે. ત્યારે કે કરવો કેમ, પણ આવે જુદી વાત છે. પાપના પરિણામ જગતના હિંસા, જૂઠું, ચોરી, વિષય ભોગના, એના કરતા કસાઈની મંદતાના પરિણામ આકુલતા, મંદ આકુલતા છે. ઓલી તીવ્ર છે તો આકુલતા. એ જંદીભાઈ હવે કોણ સાંભળવા? આ ભક્તિ કરવી ને કે આકુલતા, યાત્રા જાવી ને કે આકુલતા? એ નરુણભાઈ, આ શાસ્ત્ર ને વાંચવાનો વિકલ્પ આકુલતા છે. સાંભળવાનો વિકલ્પ આકુલતા છે. આકરું કામ બહુ. આ ભગવાન આત્મા અનાકુળ નો પિંડ છે એની તો એને ખબર ન મળે. એમાંથી જેટલો વિકલ્પ આવ્યો ઈશો વૃત્તિ એ પ્રકાર દાસ એ આકુલતા है એમ कहते हैं. આ વ્રતના પરિણામ આકુલતા है. हाय वास्तविक में वस्तु ऐसी है. अगर डांडी पीटी नहीं कहवाई यहाँ क्या गुप्त रह जाऊं तो अंदर. હા શાસ્ત્રમાં તો પ્રત્યક્ષ મૂક્યો છે. જુઓ, હા.
અનાદિ પલટનના ખેદનો વિનાશ છે ને. અનાદિ વિવર્તન, વિવર્તન એટલે પલટનો, એનો ખેદ હતો, એનો વિનાશથી જેનું અનંત ચૈતન સૂચિત થયું. ભગવાન આત્મા જ્ઞાનમાં જામી ગયો, આનંદમાં જામી ગયો. આત્મા જામી ગયો. શું જામી ગયો નથી કહેતા? દહીં જામ્યું નથી કહેતા? દહીં જામ્યું નથી કહેતા? ખોડ જેવું દહીં જામ્યું છે એમ કે. છાશ પરાશ નો રહે ને એટલું ખોડ જેવું દહીં. કેટલામાં દહીં જામે વળી એટલે થોડું પાણી હોય, આ તો ખોડ જેવું. એમ ભગવાન આત્મા આનંદના ધામમાં જ્યાં અંતર પ્રવેશ કરીને એકાગ્રતા થઈ, ખોડ જામી ગયું છે, એકલું આનંદ થઈ ગયો. આનંદનો પૂર્ણ અનુભવ એને પરમાત્માને સિદ્ધ કહેવામાં, એ જ આત્માની દશા છે. ભાઈ અનંત ચૈતન સુસ્થિત, અનંત ચૈતન સુસ્થિત એમ કીધું ને. પોતાનો જે ચૈતન સ્વભાવ અનંત છે એમાં સ્થિર થઈ ગયો, સ્થિર થઈ ગયો. તેથી એવા આત્માને સ્વતંત્ર સ્વરૂપ અનુભૂતિ લક્ષણ દેખો. એ સુખ પોતાનું અંતરથી પ્રગટ્યું છે એમ કે છે. સ્વતંત્ર સ્વરૂપ અનુભૂતિનું સુખ, એવા સ્વતંત્ર સ્વરૂપ અનુભૂતિ જેનું એવા સુખનું ભોગત છે, એનો ભોગતા સિદ્ધ ભગવાન. સંસારી પ્રાણી હરક્ષોકનો ભોગતા, આત્માના આનંદનો ભોગતા નહીં. એ દુઃખનો ભોગતા, સ્ત્રી શરીર આબરૂનો નહીં. એ તો પર છે. ધર્મી થોડો આનંદ ને થોડો દુઃખનો ભોગતા, કારણ કે હજી પૂર્ણ દશા પ્રગટ થઈ નથી. એટલે આત્માનો જ્યાં આનંદ છે તેનો આશ્રય લઈ અને જેટલો આનંદ પ્રગટ્યો એટલો સ્વતંત્ર સુખની અનુભૂતિ, જેટલો રાગ બાકી રહ્યો એટલું દુઃખ. પછી શુભો કે એ શુભ શુભના ઉપાધિનો નાશ કરી સર્વથા અનુભૂતિનું સુખ જેને પ્રગટ થઈ ગયું એને પરમાત્માને સિદ્ધ કહેવામાં આવે. આ તો સમજાયું છે, લોજિક થી સમજાયું છે. આમાં કઈ એમ બહુ ગીચડ પચડ કરીને નથી. પણ હવે માણસને દરકાર ન મળે કોઈ દી, અરે હું કોણ છું, આ શું થાય છે, પણ આ ક્યાં મારી નજરું, હું નજર કરનારો કોણ, નજર કરનારો કોણ, નજર નાખે છે ક્યાં? હે જેનામાં જેમાં પોતે નથી અથવા પોતામાં જે નથી એ નજર નાખનારો ન્યા નાખે. પુનઃને પાપ વિકલ્પને શરીર જે આત્મામાં નથી. નજર નાખનારો પોતે અને નજર નાખે પોતા સિવાય એના બીજા ભાવમાં. હા હા, ગજબ છે ને. સમજાણું કાંઈ નવરંગભાઈ? જાણનાર એ જીવ અને જાણનારની નજર એ જાણવાની, એ નજર જાણનારની, એ નજર રાગ ને પુણ્ય ને પરમાં જાય એ નજર ખોટી છે. નજર કરનારો નજર કરવામાં નજર કરે ત્યારે ધર્મ પામે. હા હા હા, મારી વાત ભાઈ શું કે છે આ તો બધા હાડકા, જળ, માટી, અંદરમાં પુણ્યપાપના વિકલ્પો થઈ દુઃખ. હવે પોતે આનંદ મૂર્તિ, નજર કરે પોતે, નજર નાખે આનંદમાં નહીં નોરા દુઃખમાં. હા ભૂલો એની ખબર, ભૂલે કેમ થઈ એની ખબર નથી. માને ભૂલો નહીં, જાણે ભૂલ્યા જ નથી. હા 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 હા. તો અનુચેતન સુસ્થિત કહ્યું છે ને, એ સુસ્થિત નહોતો. આમ પોતે પોતાના સુસ્થિત નહોતો. અહીં રાગ ને પુણ્ય ને પર શરીર વાણી મન ને એમાં એ માન્યો તો આ હું છું. એ તો દુઃખમાં સુસ્થિત છે. ભાઈ બરાબર છે. આ બધા પૈસા હોય ને તમે સુખી છે ને. છોકરાઓ 4, આ પૈસા હોય, મા બાપ હોય, પૈસા દૂર હોય, લાખ 2 લાખના મકાન હોય, હરખા હોય, સુખી દુનિયા છે. દુનિયા ગાંડી, પાગલ. પાગલ તો પાગલ ને સુખી. હા હા હા,
પ્રભુ તું આનંદથી ખાલી છો, તે આનંદને બહાર શોધવા જાશો, અને જે આનંદ ભાગવા જાય, જો આનંદ તારામાં ન હોય તો બહારથી ક્યાંયથી આવે એવો. હા હા હા, એ કે છે સુખમ ઈચ્છંતિ તે નરા ન ઈચ્છંતિ સુખ કારણમ. સુખને ઈચ્છે છે, પણ સુખ ક્યાં છે અને સુખના કારણ ક્યાં છે એની એને ખબર. નેચ્છંતિ દુઃખ લેશે, દુઃખને ઈચ્છતો નથી, પણ દુઃખના કારણમાં તત્પર છે. ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનો સાગર છે, ચૈતન રત્નાકર છે. એવા અનંતા જ્ઞાન આનંદ એવા રતન જેમાં પીડ્યા છે, એવા દરિયામાં નજર કાઢતો નથી. અને જ્યાં ખાલી ખોબો ત્યાં રાગને દ્વેષને પુણ્યને પાપને શરીર ક્રિયામાં આત્મા ક્યાંય અંશે નથી. એમાં બરાબર છે. તેમાં આ મારા ના હું એનો હા હા પ્રભુ તારી ચીજ તો ગઈ આખી નજરમાંથી. તારું નિધાન તો તને નજરમાં આવ્યું નહીં. હા હા, શું થાય પણ એની અંતર નજરનું નામ રીત શું છે એ જાણ્યા વિના એ નજર ક્યાં નાખવી ને નજર નાખનારો કેવડો છે. કાળ ત્રણલોકને જાણે એવો નજર નાખનારો છે સ્વભાવથી. હા હા, જાણું કાંઈ સમજે બધી મારે છે. સમજાય છે કાંઈ? આ જાણે છે એ કોઈ અસ્તિત્વ છે કે નહીં? અસ્તિત્વ છે કે સસલાના શિંગડા છે? જણાય છે, જાણે છે એ કોઈ અસ્તિત્વ છે કે નહીં? તો અસ્તિત્વ છે. સત્તા તો કેવડી સત્તા છે. એ જાણનારનું અસ્તિત્વ અનંત જ્ઞાન અનંત દર્શન વાળું અસ્તિત્વ છે. જેનો સ્વભાવ છે એ તો અનંત છે, અનંત છે. ક્ષેત્ર નામનું એનું કઈ નહીં. અંતર્ભાવ ને સ્વભાવનું સામર્થ્ય અનંત છે. એવા અનંત સામર્થ્યને પોતાની નજરમાં ન લેતા અનાદિથી ઇન્દ્રિય જ્ઞાન વાળો જીવ માટે એને રાગ ને દ્વેષ ને પર ને લક્ષ્મણ લીધા. એ મિથ્યા દ્રષ્ટિ બહિરાત્મા અંતરાત્માને ચૂકીને બહિર જેમાં નથી એમાં પોતાપણું માનીને દુઃખી છે. ચાહે તો જૈન સાધુ છે હોય કે ચાહે તો ચક્રવર્તી રાજા હોય, પણ જેની દ્રષ્ટિ સ્વમાં નથી અને રાગ ને પુણ્ય એમાં છે એ બધા બહિરાત્મા દુઃખી પ્રાણી છે. એક જાતના પણ પાછા એ ચક્રવર્તી એમ દુઃખી, એમાં મહાત્મા થઈને લંગોટી નોંધ છોડીને નગ્ન થઈને જંગલમાં રહેતો હોય. પણ ભગવાન આત્મા પૂર્ણાનંદ સ્વરૂપ છે. એના ઉપર તો દ્રષ્ટિ નથી. ફક્ત દયા દાન ને વ્રત ને વિકલ્પ જે રાગ છે એના ઉપર દ્રષ્ટિ છે. એક જાતના હરખા દુઃખી છે. ભીખાભાઈ એ આ સિદ્ધ સુખી છે અને કા સિદ્ધના સાધક સુખી છે. જલ્દી બહુ કેવા તમારે પૈસા કે પૈસા સુખી છે એમ ભાષા જેવી મારાની. પૈસે ટકે સુખી છે, પૈસે ટકે સુખી છે ને, ધૂળથી સુખી છે. હે મૂંઢ કોને પાગલ કોને કે? પાગલખાનામાં બધા પાગલ છે, બીજાને પણ સુખી કે? અહીં તો કે છે ભાઈ એ વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા ને લાખ કરીને એ બધો વિકલ્પ છે. એ દુઃખ છે ત્યાં નજર તારી દુઃખ ઉપર હોય તો મીઠા દ્રષ્ટિ છે એમ કે છે ભાઈ. હા 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 હા, એ વિકલ્પ વિનાનો ભગવાન પૂર્ણાનંદ છે ત્યાં નજર ના એક તો સમ્યક દર્શન છે. વાત પાસે હે
એને જેને પૂર્ણ આનંદની પ્રાપ્તિ થઈ ગઈ, ખલાસ કઈ રહેવું કરવાનું રહેતું એટલે કે છે કે પૂર્ણ આનંદનો ભોગતા છે. સમજાણું એટલે ગાથા થઈ ગઈ. હવે 29 જાદુ સ્વયં ચેદા સવન્નું સવદર લોગદર્શી પપોદી સ્વમનંતમ અવ્યાબાદમ સદમ અમુતમ. નીચે હરિગીત છે. સ્વયં એવ ચેતક સર્વજ્ઞાની સર્વદર્શી થાય છે. જો થાય છે, હોય કે થાય છે ને નિજ મૂર્ત અનંત વ્યાબાદ સુખને અનુભવે. ટીકાય નહીં. આ સિદ્ધના નિરૂપાધિ જ્ઞાન દર્શન સુખનું સમજ છે. નિરૂપાધિ જ્ઞાન દર્શન સુખ સિદ્ધમાં છે. જેવું આત્મામાં સ્વભાવમાં નિરૂપાધિ જ્ઞાન દર્શન સુખ છે, એવું વર્તમાન પર્યાયમાં અવસ્થામાં પ્રગટ થયું તેને સિદ્ધ કહીએ. સમજાણું? કાંઈ ઉપર મુક્તિ શિલામાં લટકે. હા, અનંત જ્ઞાન ને અનંત દર્શન ને આનંદ જેવો સ્વભાવ ભગવાન આત્માનો હતો એવો અંતર્મુખ થઈને પ્રગટ કર્યો, એને આનંદ જ્ઞાન દર્શન સુખી કહેવામાં એ સિદ્ધ છે. જાણો નવી સુહી દેવતા દેવલો આવે પડી આનું કહેશે બહુ બધા લોકો. પૂર્વી કહી પૂર્વીના પતિનો રાજા સુખી નથી નથી સેનાપતિ વેદાંત સુખી મુનિ વિતરાગી. પણ મુનિ વિતરાઈ ગયો, મુનિ થયો, બાવો થઈ ગયો, સાધુ થઈ ગયો. મેં હે હા, વેદાંત સુખી મુનિ વિતરાગ. રાગ અને દ્વેષના વિકલ્પ વિનાનો ભગવાન એવી જેની દ્રષ્ટિને અનુભવને વિતરાગતા પ્રગટી છે તે એક સુખી છે. બાકી બધા બરાબર શ્રીમંતભાઈ પ્રમાણે મળશે એવી પણ જેને શ્રદ્ધા નથી એ કાળા મેદાનમાં ભૂતમાં જાય છે. ભરોસો નથી. કોણ એ છે ગમે ત્યાંથી આવશે. પુણ્યના પરમાણુ પીડ્યા હોય અંદરમાં એને લઈને આવે. હું કે તારા પ્રયત્નથી આવે છે. બારદાન જેવા 10,000 ટકા કરે મહિને. ઘણા વર્ષની વાત છે. કોઈ પાસેથી માલ લેવા ગયો મુંબઈ, ખોજો હતો ખોજો. હા તો 5-7 ની વાત છે. અમારા ઉમરાળામાં એક નોકર હતો એનામાં માલ લેવા ગયેલા હું ને કુંવરી ભાઈ 5-7 દુકાનમાં પાલેથી એવું હોટલ હાની હતી. ખોજો ઉભો હતો તેને કાપી તો નોકર હતો. માલ લેવા ગયા હતા. એમાં મોટી વખાય માલ અમુક 2-4 પેટીઓ કઈ લીધી. પછી એવું માણસ કે એક પેટી મારી લઈ જાઓ. હું તો ગુદામ હતો ત્યાં ક્યાં એટલે શું ખાનગી ચોરી આ ન લેવાય. તે દીની વાત છો. એ લોકો આનો ધણી કોણ કીધું એમ હું અને કુંવરી જાય બે આનંદ કુંવરી નામ જારી દઉં દુકાન 2 સુધી કરીને. આ છે કોણ? આ માણસ વેપારી કોણ થાય એનો? કેવડો ખોજો સામે હોટલ મકાન દૂધ સાફ નથી. વેદાત કેટલી છે? 12,50,000. તે દી 64-65 મારે દીદી બહુ કહેવાતું ને. અત્યારે હવે 50,000 કઈ ગમતો ન મળે. અત્યારે તો 1,00,000 ને 5 લાખ ને પેદા કરે કઈ કહેવાય. એ વખતે તો 50,000 પેદા કરે છે. નામો આવડે છે કીધું લખતા કે નામ જ નોતો લખે છે. ભૂષણ ગોપાલ જતો અમારા ગામ ઉમાવાનો.
65 પેઢી લેતી મોટો ગોળા એમાંથી 2 પેઢી મારા નામ લઈ દીધું કે એ ખાનગી પૈસા મને આપજો. આપણને લેવાય ધંધા હોય ને એક. અને બીજું શું થયું, માલ અમે 2 જણા હતા અને તેથી કઈ પોણો માણ હતો ને ભાઈ, કઈ પોણો માણ લેવા રેલમાં બધા લગી જે કોઈ ભૂલી ગયા બધું એ પોણો માણ લેવા. અમારી હારે 6-8 મણ બહાર હતો. એટલે ઓલા મૂકવાયા એ શું લઈને ઓલું પાસ હોય ને 3 પૈસા 2 પૈસા પાસ મૂકવાયા. આપણને મૂકવાયા પણ આપણે જી 2 અને આ 1.5 મણ જોઈએ. આ શું વાંધો ના, આપણને વાંધો પણ આ પાડે આમ તો અમારું ત્યાં છાપ હારી પાલીમાં એને કઈ બિલકુલ વાંધો નહીં. એ આઈ ચરાવવાનો પાસ લઈ 2 પૈસાનો પાસ લઈને મૂકવા આવે ને. હે હા પણ અન્યાય કહેવાય. મેં તો સીધી હું તો ભગત કહેવો તો ત્યારે હા ન્યાય આપણે નહીં બાપુ. આપણે વાંધોની ક્યાં વાત છે, ત્યાં તો આપણે કોઈ બધા આપણા જાણીતા શું કહેવાય ખોટું એ તો બચારા આમ કરીને કોઈ લઈ ગયું પૂછે નહીં કોઈ માસ્ટર બધા મોટા માસ્ટરો પારસી હતો અમારા પક્ષમાં બધા વેપારી એનું ત્યાં ખરે આપણા એની બાબત કઈ કોને અમે કઈ તમે જાણે આપણો માલ ઊનની શ્રદ્ધા ન મળે પુણ્ય છે તો મળશે. અરે નહીં હોય તો તારા લાખ બધા પૂરું હાલ્યા જશે ક્યાંય. હા કે છે કે ભાઈ તને હજી પુણ્યની પ્રતિતિ ન મળે, એને ભગવાન પુણ્ય પાપ વિનાનું એની પ્રતિતિ ક્યાંથી લાવવી? સમજાણું કઈ ભગવાન આત્મા આનંદ ને જ્ઞાન નો સાગર પ્રભુ છે. ચૈતન બિંબ વસ્તુ છે ને, વસ્તુ તેમાં વસેલી શક્તિઓ છે ને, એમાં વાસ્તુ કરવું એનું નામ ધર્મ છે. એના એકાકાર થવું સ્વભાવમાં એનું નામ ધર્મ ને શાંતિ ને સુખ છે. એ આનંદ નો અનુભવ ધર્મીને હોય છે અને કાં પૂર્ણ પરમાત્મા અને પૂર્ણ આનંદ હોય છે. અજ્ઞાની જરી આનંદ હોતો દુઃખી છે. સમજાવવાનું કાંઈ પૂરણ ભોગતા કે છે એવા સિદ્ધ ને નિરૂપાધિ જ્ઞાન છે. અહીં તો જ્ઞાન ઉઘરીનું થોડું છે ને થોડું ઉપાધિવાનું છે. ત્યાં તો તદ્દન નિરૂપા એકલો જ્ઞાન સૂર્ય ખીલી ગયો. 16 કળાએ જેમ ચંદ્ર ખીલે એમ આત્મા જ્ઞાનના કિરણોથી બેહદ જ્ઞાનથી ખીલી ગયો. બેહદ દર્શન છે અને નિરૂપાધિ સુખ છે. આનંદ નું વેદન છે સિદ્ધને. આત્માની શક્તિનો આનંદ એનો પ્રગટ કરેલો આનંદ નો અનુભવ છે. સમજાણું કાંઈ ઓકે. પણ આ ઉપર સિદ્ધમાં એકલા શું સુખી છે એમ કે છે. વાડી નહીં, ગાડી નહીં, લાડી નહીં, ઘોડી નહીં, કઈ ન મળે. હે ખુરશી નહીં, ટેબલ નહીં, પૈસા નહીં, એના મોસંબી ના પીણા નહીં, લાકડા મકડા મૂક્યા લુગડા લટકતા અંદર બેસે ચાલી પડશે બિસ્કુટ ને મેં તો કઈ નથી કહ્યું નતો પણ ભાઈ તમે બહુ અભ્યાસ લાલમાં 94 વર્ષે ગુજરી ગયો. 16 વર્ષની ઉંમર અભ્યાસ, 16 વર્ષથી અભ્યાસ એટલે કેટલું મતના હોય. લાલન જામનગરના અમેરિકન જર્મન બહુ વિશ્વવિદ્યાલયમાં. પછી એક વાર એવી વાત મસ્કરાયા હતા જો ભાઈ મારે વહામણ વિના લેવું નથી, કારણ કે દાળ અને ભાત નો વહામણ આવે ને ઊનું જામનગર નું વહામણ વિના લેવું નથી. ત્યારે કે મુક્તિમાં વહાણ હોય ન હોય તો આપણે મુક્તિ ચાલી નથી. આપણો પાછો વિચાર થયો કે અહીં વહામણ છે એને આપણે તો જાણીએ છીએ. વહામણ ક્યાંય ગીરી જતું નથી, ઘર છે અહીં ક્યાં ગીરી જતું. ત્યાં સિદ્ધ ભગવાનની જ્ઞાનમાં વહામણ તો જાણે તો ખરા, ત્યાં વહામણ લાગે છે.
બસ કરો હે ઠીકડીઓ ત્યારે વાંધો નહીં. હવે મુક્તિ થયું હોય તો વાંધો નથી. ઓહામણ છે ખરું ત્યાં, કારણ કે અહીં ઓહામણ ને દાળ ભાત આત્મા જાણે છે. ઓહામણ દાળ ભાત ગીરી જાય આત્મા ત્યાં પૂરણ દશા જ્યાં પ્રગટ થઈ, ત્રણ કાળના ઓહામણ ને વિશ્વ ને બધાને જાણે. એ જાણવાની ક્રિયા એને સુખ થઈ, એ એને સુખરૂપ થઈ. ઓલો ખાવા વખતે વિકલ્પ કરતો કે ઠીક છે એ બધી દુઃખની દશા હતી. સમજાણું કાંઈ? હવે કે છે ખરેખર જ્ઞાન દર્શન સુખ જેનો સ્વભાવ છે, જો ભગવાન આત્માનો તો ખરેખર જાણવું, દેખવું સુખ એવો એનો સ્વભાવ છે. બરાબર. ત્રણ લીધું ભાઈ વિધ મૂકીને એના સામા થઈ જાય છે ને. આત્મા છે ને, આત્મા એમાં જાણવું એનો સ્વભાવ, દેખવું એનો સ્વભાવ અને સુખ એનો સ્વભાવ. એવો આત્મા જોવો હવે ખરેખર જ્ઞાન દર્શન સુખ જેનો સ્વભાવ એવો આત્મા, આત્મા સ્વભાવવાન એનો સ્વભાવ જ્ઞાન દર્શન સુખ. સંસાર અવસ્થામાં આવો ભગવાન આત્મા જેમાં જ્ઞાન, જાણવું, દેખવું અને આનંદ એવા સ્વભાવ વાળો સ્વભાવી, એવા ભાવ વાળો ભાવવાન, કેટલી સાદી ભાષામાં વસ્તુની સ્થિતિ બની છે. એવો ભગવાન આત્મા. એમ નથી કહ્યું કે રાગ વાળો પુણ્ય વાળો ની આત્મા, એનો સ્વભાવ રાગ ને દયાદાન ના વ્રત ને એનો સ્વભાવિક સ્વભાવ છે નહીં. ભગવાન આત્મા એક એક પ્રત્યેક આત્મા એ ખરેખર જ્ઞાન દર્શન ને સુખ જેનો સ્વભાવ છે એવો આત્મા સંસાર અવસ્થામાં, હવે સંસારની દશામાં આવો આત્મા હોવા છતાં, સ્વભાવવાન નો સ્વભાવ આ હોવા છતાં એની પર્યાયમાં હવે એમ જે છે સ્વભાવવાન થી દ્રઢ થયો, સ્વભાવથી ગુણ થયો. હવે એની પર્યાયમાં શું છે એમ બતાવે છે. પર્યાય એટલે અવસ્થા. દ્રઢથી સ્વભાવવાન, જેમ સાકર તે સ્વભાવવાન, દર્પણ તે સ્વભાવ અને એની પંક્તિ પર્યાય વર્તમાન તે એની અવસ્થા. એમ આત્મા તે દ્રઢ સ્વભાવવાન, જ્ઞાન દર્શન ને સુખ એનો સ્વભાવ, શક્તિ એની પર્યાયમાં શું છે અનાદિનું એ કે છે. હવે અનાદિ કર્મ ક્લેશ વળી, દેખો અનાદિ કર્મના ક્લેશ વળી, કર્મના નિમિત્તથી ઉત્પન્ન થયેલો વિકારી પરિણામ, એવા ક્લેશ વળી આત્મશક્તિ સંકુચિત કરવામાં આવી હોવાથી, પણ શક્તિ એટલે રાગ ને દ્વેષ, પુણ્ય ને પાપ એવી કર્મ ક્લેશ વળી, નિમિત્ત તો કર્મ છે એની, આ તો એના નિમિત્તથી થયેલો પુણ્ય પાપનો વિકલ્પ. હા, અનાદિ કર્મ ક્લેશ વળી, દેખો પુણ્ય ને પાપ, શુભ ને અશુભાવ એ કર્મ ક્લેશ છે, ક્લેશ રૂપી કાર્ય છે. એ વળી આત્મશક્તિ સંકુચિત કરવામાં આવી છે. દેખો પોતે કરી છે એમ કે છે. પુણ્ય ને પાપના ક્લેશ વળી આત્મશક્તિ પર્યાયમાં સંકુચિત કરવામાં આવી છે. અવસ્થામાં કીધું ને, સંસાર અવસ્થામાં આત્મશક્તિ સંકુચિત કરવામાં આવી હોવાથી. ટીકા જબર ટીકા સમજો. જો આ બધી ટીકાઓ ત્યાં કોતરાવાની છે અર્થપાણમાં. અથવા અમૃત છે, અમૃત એકલી ટીકાઓ. હા, અદભુત છે. પણ હવે થોડો અભ્યાસ કરે, એમને જોવા જાય તો એને આ શું છે આ શબ્દો, એકલા અમૃતને ઉછાળે એવા શબ્દો છે.
કે છે ભગવાન આત્મા તો જ્ઞાન દર્શને સુખ સ્વભાવ વાળો હોવા છતાં એથી એની દશામાં અવસ્થામાં વર્તમાન એની હાલતમાં અનાદિ કર્મ ક્લેશ વળી અનાદિથી છે કે નવો નથી કાંઈ. ઓલો સ્વભાવ અનાદિનો છે, સ્વભાવ વાણી અનાદિનો છે અને વિકાર પણ અનાદિનો. એ વિકાર વળી આત્મશક્તિ સંકુચિત કરવામાં આવ્યો હતો. ઓહો, આપણી જ્ઞાન દર્શન ને આનંદની શક્તિ સંકોચાઈ ગઈ છે. સમજાય છે કાંઈ? પરદેવના સંપર્ક વળી ઇન્દ્રિયાદિના સંબંધ વળી, કારણ કે જોવામાં ઇન્દ્રિય નામ નિમિત્તથી છે એને લઈને સંકોચાયેલી છે શક્તિ. એટલે ઇન્દ્રિયો જળ એ દ્વારા એનામ જાણવું રહ્યું. પરદ્રવ્યના સંપર્ક વળી ઇન્દ્રિયાદિના સંબંધ વળી ક્રમથી કાંઈક જાણે છે. પૂર્ણ સ્વભાવ કીધો ને પેલો, એની સામે જાણે છે. કાંઈક ક્રમથી કંઈક જાણે છે, દેખે છે. અને પરાશ્રિત સાથે સંબંધવાળું સભ્યા બાદ શાંત સુખ અનુભવ ત્રણની વાત લેવી. શું કે છે કે ભગવાન આત્મા વસ્તુ પોતે અનાદિ અને એનો જ્ઞાન દર્શન આનંદ એવી શક્તિ સ્વભાવ પણ અનાદિ. હવે એ અનાદિથી એની પર્યાયમાં શું છે અવસ્થામાં કે જે શક્તિ સુખ ને આનંદ બહાર પૂર્ણ આપવું જોઈએ એને ઠેકાણે પુણ્ય ને પાપના ક્લેશ ભાવમાં એકાકાર હોવાથી એની જ્ઞાન દર્શન આનંદની શક્તિ સંકોચાઈ ગઈ છે, હીણી પડી ગઈ છે. સમજાનું કાંઈ? આ તો સાદી બહુ ભાષા છે, સાદી આવે છે બહારમાં. ખાધું તો ગોઠે હમણાં લોકોને સાદા કપડા પહેરવું, સાદા કપડા લગ્નમાં કરવું, બહુ એમ કે છે હમણાં કઈ છે ને સાદા એના લગ્ન કર્યા હતા એવું વાતું કરે છે. હે કપાવા એવું વાત છે ખૂબ ક્યાંક લીખવા જઈને મારું આ આદિ વાચા હા પતી જાય. હા નહીં તો પતા બે માણસ 5 રૂપિયા પતાવી દે એમાં ખાલી. હે એમાં શું છે બહારની ઉપાધિ ને. અહીં શું કે છે પરદ્રવ્યનો આ ઇન્દ્રિયનો સંબંધ વળી એ જ્ઞાનની હીણી અવસ્થા ક્રમથી કાંઈક જાણે છે અને કાંઈક દેખે. એમ એવું બધું ક્રમથી કાંઈક જાણે ને કાંઈક દેખે. અને સુખની વાત રહી. હવે પરાશ્રિત ઇન્દ્રિયાદિ સાથે સંબંધ વાળું અવ્યાબાદ એટલે સવ્યાબાદ એટલે બાધા સહિત વિઘન વાળું ઇન્દ્રિયોના વિષયમાં વિઘન વાળા ઇન્દ્રિયો ખંડ થઈ જાય, વાતચીત નોલેજ એ વચ્ચે પડે વિઘન, એવા વિઘન વાળું જવાન અવસ્થા જ્યાં 20 વર્ષની જ્યાં 25 વર્ષની લઠ જેવી હોય એમાં થઈ જાય. શું છે હલો ભાઈ અહીં જીતરી રાગ છે કાલે જ ગોઠવાઈ જાઓ ખાટલે. હા વાત લગાડ છો નહીં હું ઓલા ને બિચાર એક આવ્યો હતો બંડલ ને જવાન છોકરો બંડલ નીકળી સાંજ ના આવ્યો હતો જુઓ તો આમ થઈ કઈ વાત મને કઈ મારા હા મને આ સહિત છે પણ એમ કહ્યું એના શરીરમાં કઈ દેખાતું નથી ને. શરીર તો જોવાનો અવસ્થા 22 વર્ષની ફોટામાં આવ્યું છે. હા થઈ ગયો. હવે એટલા મહિના રહેવું માન રડીને ખાતા હોઈએ એ રડવું બંધ થઈ જાય, પૈસાનો ખર્ચ થાય. મોત પેલા પણ શરીરમાં કઈ વિધન આવ્યા બાધા આવી બૈરી હોય મા બાપ હોય કઈ રોતો હોય નો પગાર પગાર બંધ મા બાપને રમનારો હું
એ બાધા સહિત શાંત, એટલે જે સુખ છે અંતવાળું છે. કઈ સુખ અનંત છે? કલ્પના થઈને વળી જાય, કલ્પના થઈને જાય. શાંત સુખ ને અજ્ઞાની અનુભવે છે એટલે દુઃખ. એમ સંસારી ઇન્દ્રિયના સુખ ને અજ્ઞાની અનુભવે. ચક્રવર્તી લો, પૈસા વાળા લો, ઇન્દ્રો લો, એ જ્ઞાન ને દર્શનની હીણી શક્તિ થવાથી, ક્લેશમાં રોકાવાથી એને પરાધીન એવું જે ઇન્દ્રિય તરફનું અવ્યાબાદ નહીં ને બાધા વાળું એવા દુઃખને, એવા દુઃખરૂપી સુખને અનુભવે છે. જે તો એ દુઃખ કર્યું. પરંતુ જયારે તે કર્મ અને કર્મ ક્લેશો સમસ્તપણે વિનાશ પામે છે, જો જયારે તેને કર્મ નામી વિકલ્પો, પુણ્યપાપના ક્લેશ છે, શુભ શુભ ભાવો એ ક્લેશ છે, દુઃખ છે, આતુરતા છે, એને સમસ્તપણે વિનાશ પામે છે. સ્વભાવનો આશ્રય લઈને એકાગ્ર થતા એ પુણ્યપાપના વિકલ્પો આખા પૂરા નાશ પામે છે. ત્યારે આત્મશક્તિ અંદર આગળિયા વિનાની, અંદર ગળ છે ને શબ્દ, અંદર આગળિયા વિનાની, આગળિયો માર્યો ને બાપુ નવ ગ્રેમ અંદર ગલ છે ને શબ્દ, અંદર ગલ આગળિયા વિનાની એટલે અંકુશ વિનાની, અસંકુચિત હોવાથી રાગ અને દ્વેષના પરિણામ નાશ થવાથી વિતરાગી આત્માના સ્વભાવનું શરણ લઈને અંતરની પર્યાય પ્રગટ કરી. કેવી? નિરંકુશ, માથે કોઈ અંકુશ નથી, એવી શાંતિ પ્રગતિ અંદરથી થઈ અને અસંકોચિત, પૂરી સંકોચ જરી નહીં. સંકોચ નહીં થાય ને એમ કે શાખા બોલાવા જાય ને કામ કે સંકોચ એમ કે તમને આ કઈ સંકોચ નહીં થાય ને અમને 2 રોટલી 4 રોટલા ક્યાં સમજી છે કે નહીં? એ પૂછે નહીં, સંકોચ નહીં આવે ને તમને એમ કે છે. કારણ કે મેં 4 બેસવાનું છે પછી ને 2 જણા હોય ને 8 રોટલી કરી હોય ને પછી 4 અમને બોલો પછી તમારે સંકોચ થાય એટલે પૂછે કે સંકોચ થઈ છે ને એમ પૂછે છે. હું નજરે જો ને 2 જણા છે ને 8 રોટલી કરી જાય તો આપને તો સંકોચ થઈ જાય ને તો એમ જ કે ને એમને બધા ઘણા અનુભવ્યા છે ને એવા. એકલી વાગ્યા રોટલી કરી હોય છે 4 ટુકડા બાળી થોડા કેટલું એક રોટલી માર નહીં 2 પણ એક એને ઓછું પડે અને ઓછું પડે તો એ સંતોષ થયો ને સંતોષ એના પ્રાણને પીડા કરી કહેવાય. એવું આ સાધુને ખપે. સમજાણું કાંઈ? અહીં કે છે અસંકોચિત. ભગવાન આત્મા જ્ઞાન દર્શને આનંદથી ભરેલો, એમાં જ્યાં એકાગ્ર થયો ત્યાં કર્મ ક્લેશ અને પુણ્યપાપના પોતાનો નાશ થયો અને નિરંકુશ અસંકુચ હોવાથી અસહાયપણે કોઈની સહાય વિના ઓલામાં બાધા છે ને ઇન્દ્રિય સહિત સ્વયં મેં યુગપદ બધું જાણે છે. ભગવાન આત્મા આવું સર્વજ્ઞ પદ પ્રાપ્ત કરે ત્યારે સ્વયં એ પોતાથી સ્વયં એટલે પોતાથી જ યુગપદ એક સાથે ક્રમે ક્રમે કઈ જાણતો અનાદિ સંસારમાં યુગપદ બધું સર્વદ્રવ ક્ષેત્ર કા ભાવ જાણે એને સર્વજ્ઞ ને સર્વદર્શી પરમાત્મા કહેવામાં આવે. એ આ આત્મા જેવો થાય એમ કે છે. સમજાણું કાંઈ? જાણે છે અને દેખે છે, પૂર્ણ દેખે છે અને સ્વાશ્રિત ઇન્દ્રિયો સાથે સંબંધ વિનાનું એટલે ઇન્દ્રિય સંબંધ હતો ને આમ સ્વાશ્રિત પોતાના આત્માના અન્નને આશ્રિત ઇન્દ્રિય સાથે સંબંધ વિના અવ્યાબાદ ને
અનંત સુખ અનુભવે છે. એટલે શાંત હતું ને એક એક સામે શબ્દ છે. અનંત સુખ શ્રીમદમાં આવે છે. અનંત દર્શન જ્ઞાન સહિત અનંત સમાધિ સુખમાં છે. સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. અનંત સાદી અનંત સમાધિ સુખ એ સિદ્ધ પદ પોતાના સ્વભાવમાં શક્તિ રૂપડ્યું છે. એનો અનુભવ કરીને કીર્તા કરીને પ્રગટ કર્યું છે. જ્યારથી પ્રગટ થયું અનંતકાળ રહેશે. બરાબર. એ સુખી સિદ્ધને કહેવાય. બાકી બધા દુઃખી કા ગરમી થોડા સુખી છે. સમજાય છે કાંઈ? પૂરા સુખી ભગવાન પરમાત્મા છે. આનંદ સુખ અનુભવે માટે બધું સ્વયં જાણનારા દેખનારા અને સ્વકીય સુખને અનુભવનારા સિદ્ધને પરથી કાંઈ પ્રયોજન નથી. એકનો જ્ઞાન દર્શન આનંદ પરિપૂર્ણ પ્રગટ થયો. પરની સહાય ને પરની પ્રયોજનની જરૂર. એને સ્વાધીન સુખી અનુભવીને પરમાત્મા કહેવાય. એવો આત્મા શક્તિ રૂપે છે ને પ્રગટ થઈ શકે છે. બરાબર એમ કે છે. એ માટે આ સિદ્ધનું સ્વરૂપ સ્મરણ કર્યું.